નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ભભૂરાઈને પડી છે, જેને સાંભળીએ તો આપણા રૂંવાડા ઊભા થઈ જાય। સાહસિકતા કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, મુક્ત થઈને પણ પ્રેમની તૃપ્તિ પૂર્ણ કરે છે, તેનો અમર ઇતિહાસ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના ચોપડે અમર છે। ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકાના બરડા વિસ્તારમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ હુમલી પર ભાણ જેઠવાનું રાજ હતું। ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો જેઠવાનો ભાણેજ થતો હતો અને તેનો માનીતો હતો। ત્યાં ફૂલોનો બગીચો હતો, તેની દેખરેખ વીર માંગડાવાળો રાખતો હતો। માંગડાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમ કહાનીની વાર્તા માંડવી છે। હુમલી ખાલી નવલખા માટે જાણીતું છે। ત્યાં પ્રાચીન નવલખા મંદિર અમર નજરાણું આ વિસ્તારનું છે। ત્યાં ભાણ જેઠવાના રાજમાં વીર માંગડાવાળો બાહુબલી સમાન તાકાતવરને લડવૈયો હતો। તેનાથી ડાકુ લૂંટારાઓ હુમલી તરફ આવવાનું વિચારતા પણ નહીં। આવી ધાક માંગડાવાળાની હતી। તેની વીરતાના વખાણ સારાય સૌરાષ્ટ્રમાં થતાં હતા। એકવાર માંગડાવાળો મેળામાં જાય છે, ત્યાં જ અંતરિયાળ રસ્તામાં વેરડું લઈને પાટણની પદ્માવતી અને તેની સહેલી જતી હોય છે। તેવામાં અલમસ્ત હાથી ગાંડો થઈને આ વેલડાને પાડી દેવાની કોશિશ કરે છે અને વેરડું પડું થાય છે। ત્યાં જ યુવાન વીર માંગડાવાળો ઘોડી પર સવાર થઈ આવે છે। માંગડાવાળો હાથીને પોતાની મર્દાંગીથી હડસેલી હાથીને કાબૂમાં લઈ તેના પર સવાર થઈ વેલડા નજીક આવે છે। ત્યાં પદ્માવતી અને તેની સહેલી નીચે ઉતરે છે। પદ્માવતી તો આંટિયાળી પાઘડીવાળા લવરમુછિયા માંગડાવાળાને જોતાં તેના પ્રેમમાં પડી ગઈ અને ગાંડા હાથીએ માંગડાવાળાને માથામાં ઈજા કરી હતી, ત્યાં તેની ચૂંટણીનો છેડો ફાડી તેના કપાળે પાટો બાંધીને આભાર વ્યક્ત કરતાં જણાવે કે આજ આપ ન હોત તો આ હાથી અમે કચડી નાખત। આપે અમને હાથી બચાવ્યા એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ત્યાર પછી માંગડાવાળો અને પદ્માવતી બંને સજોડે મેળામાં જાય છે। રૂપના અંબાર જેવી પદ્માવતીને નિરખી માંગડાવાળો તેને ચાહવા લાગે છે અને પદ્માવતીએ તો મનોમન નક્કી કરી લીધું કે પરણીશ તો માંગડાવાળાને જ પરણીશ। તે પ્રણ લે છે કે જ્યાં સુધી મારા લગ્ન માંગડાવાળા સાથે ન થાય ત્યાં સુધી હું નિયમિત શંકર ભગવાનના મંદિરે નિયમિત દર્શન અને પૂજા અર્ચન કરીશ। માંગડાવાળો મિયાણીના હરસિદ્ધ માતાનો ભક્ત હતો, એટલે તે હુમલીથી મિયાણા હરસિદ્ધ માતાના દર્શન કરવા ગયો હતો। લૂંટારાઓને બાતમી મળી કે માંગડાવાળો હુમલીમાંથી નથી, તેથી તેઓ ત્યાં આવીને ઘોર ઢાંખરને લૂંટી ગયા। ભાણ જેઠવાની આ સમાચાર મળતા તેમણે લૂંટાઓનો પીછો કર્યો અને ગીરની હિરણ નદીના કાંઠે નારેગ આગળ તેમને આંતરીને પડકાર્યા। ત્યાં લૂંટારાઓ અને ભાણ જેઠવા વચ્ચે ઘમસાન યુદ્ધ થયું। તેની જાણ વીર માંગડાવાળાને થતાં તે હરસિદ્ધ માતાના દર્શન કરી સીધો ગીર તરફ જવા નીકળે છે, પણ રસ્તામાં પાટણ ગામના પાદરે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે। ત્યાં પદ્માવતી થાળ લઈને દર્શન કરી જતી સામે જ મળે છે। વીર માંગડાવાળો યોદ્ધો બની લડાઈમાં જવાના મૂડમાં હતો, પણ પદ્માવતી મળતાં ફરી પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા। માંગડાવાળાએ પૂછ્યું, કામ દર્શને આવ્યા? પદ્માવતી કહે છે, આપ જ્યારથી મને મળ્યા છો તે દિવસથી હું આપના અપાર પ્રેમમાં પડી છું। આપને જ મારો ભરથાળ માની બેઠી છું। જ્યાં સુધી આપની સંગાથે લગ્ન નહીં ત્યાં સુધી શંકર મંદિરે નિત્ય દર્શન કરવા આવું છું, અને એના અનુસંધાને જ હું અત્યારે મંદિરે આવી છું। બોલો માંગડાવાળા, આપ મારી સાથે પરણશો? માંગડાવાળા તરત જ શંકર ભગવાનનો ઋણી હોય એમ બોલ્યો, મારા મનની વાત તમે કરી દીધી। હા પદ્માવતી, હું આપની સાથે જ લગ્ન કરીશ। તો પદ્માવતી કહે છે, મને કોલ આપો। માંગડાવાળો પદ્માવતીના હાથમાં હાથ રાખી વચન આપે છું કે પરણીશ તો આપને જ પરણીશ। માંગડાવાળો આમ કોલ આપી ધીંગાણામાં લડવા જાય છે। લૂંટારાઓ સામે લડતો હતો, પણ પદ્માવતીની પ્રીત મનમાં ઉછાળા મારતી હતી।
પ્રેમમાં પડેલા માંગડાવાળાનું દિલ કુનું માખણ જેવું બની ગયું હતું. પદ્માવતીના વિચારમાં સતત રત રહેતા માંગડાવાળાને લૂંટારાએ દગો કર્યો. માંગડાવાળો પદ્માવતીના પ્રેમના કારણે શૌર્યથી લડી શક્યો નહીં અને દુશ્મનોના હાથે માર્યો ગયો. માંગડાવાળો યુદ્ધમાં મર્યા પછી અધૂરી ઈચ્છાને કારણે ભૂખ બન્યો. આ બાજુ પદ્માવતીને માંગડાવાળો મરાયો છે તેની જાણ થતાં તે પણ ઉદાસ થઈ ગઈ. ઘરના મોગીએ તેને બહુ સમજાવી તેને ઉનાના પૈસા પાત્ર વેપારીના પુત્ર સાથે પરણાવવાની વાત કરી. પદ્માવતીએ સહમતિ આપતા લગ્નની જાણ ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ એક વડના ઝાડ નીચે નારેદ આગળ રોકાયા. માંગડાવાળાના કાકા અરશી આ જાણના સરદાર હતા અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગડાવાળાના આંસુ પડતાં તેઓ વિચારમાં પડ્યા. માંગડાવાળાએ પોતાની વિકકથા કહી અને કાકા અરશીને પોતાને તેમની સાથે જાનમાં લઈ જવા વિનંતી કરી. ભૂખ માંગડાવાળો વરરાજા બની જાનમાં જાય છે અને કાકા માંગડાવાળાના લગ્ન પદ્માવતી સાથે કરાવે છે અને લગ્ન પછી જાન પાછી વડના ઝાડ પાસે આવતા ભૂખ માંગડાવાળો વડમાં સમાઈ જાય છે અને તૃપ્ત થાય છે. માંગડાવાળાએ આ વડની નીચે પોતાનો પાળીઓ બનાવવાનું સૂચન કર્યું અને પોતે આવતી જતી જાનના જાનૈયાઓને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું. આજે પણ જ્યારે ગામમાં કોઈ લગ્ન થાય છે ત્યારે વર કન્યા અહીં આવીને નીર માંગડાવાળા ભૂખડા દાદાને શ્રીફળ ચડાવે છે ને છેડાછેડી અહીં છોડે છે.